ગુજરાત યુનિવર્સિટીમાં એનએસટીઆઈનું વિરોધ પ્રદર્શન એડમિશન ધાંધિયાને મામલે એનએસટીઆઈએ જીકાસની ઠાઠડી કાઢી. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે એનએસટીઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. એડમિશનના ધાંધિયાને લઈને એનએસટીઆઈના કાર્યકર્તાઓએ જીકાસની ઠાઠડી કાઢી હતી. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જીકાસની ઠાઠડી ફેરવીને રામ બોલો ભાઈ રામના નારા લગાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી જીકાસ પોર્ટલથી કોમન એડમિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ જીકાસ પોર્ટલ વડે વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જો કે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોવાના એનએસટીઆઈએ દાવો કર્યો છે. એનએસટીઆઈ કાર્યકર્તાઓએ જીકાસ પોર્ટલથી થતી પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા માંગ કરી. સુરતમાં દક્ષિણ ગુજરાતની 5000થી વધુ આંગણવાડી બહેનોએ રેલી કાઢી. પોતાના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાતમાં આંગણવાડીના કર્મચારીઓને પગાર વધારો ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકારે પગાર વધારો નહીં કરતા આંગણવાડીની બહેનોમાં રોષ ફેલાયો હતો. આજે સુરત દક્ષિણ ગુજરાતની 5000થી વધુ આંગણવાડીની બહેનોએ રેલી કાઢી પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રેલી યોજવાનો બહુ સ્પષ્ટ વાત છે કે અત્યાર સુધી અમે આંગણવાડી વર્કર અને હેલ્પરોની માગણીઓ માટે અને ખાસ કરીને કાયમી કરવા અને લઘુત્તમ વેતન માટેની માગણી માટે સતત લડતા આવ્યા છીએ. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. ગુજરાતની અને દેશથી આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવક ગણી શકાય નહીં, નોકરિયાત ગણવા જોવે. આગામી સમયમાં આંગણવાડી બહેનોનો પગાર વધારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં વધુ એક વખત લુખ્ખાઓએ હાથમાં હથિયાર સાથે વાહનોમાં તોડફોડ કરી હતી. અમદાવાદના સેજપુર બોખા વિસ્તારમાં ચુનારાવાસ ખાતે અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવાનો બનાવ સામે આવ્યો છે. જૂની અદાવતના કારણે લુખ્ખા તત્વોએ હથિયાર સાથે રસ્તા પર ધસી આવી તોડફોડ મચાવી હતી. આ તત્વોએ વાહનોને નિશાન બનાવીને તેમાં તોડફોડ કરી હતી. આ મામલે સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. લોકો ઘરોમાંથી બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી ડરી ગયેલા સ્થાનિકોએ કડક પગલાં લેવાની, આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને આ વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી છે. વડોદરામાં એફોર્ડેબલ હાઉસિંગ ઓફિસની ઇમારત ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત ઇમારતમાં ભયના ઓથા હેઠળ કામ કરવા કર્મચારીઓ મજબૂર છે. વડોદરામાં હાઉસિંગ ઓફિસની ઇમારત જર્જરિત છે, જેમાં પીએમ આવાસ યોજના, રોડ પ્રોજેક્ટ સહિત 5 કચેરીઓ આવેલી છે. મોટી સંખ્યામાં અહીં કર્મચારીઓ અને અરજદારો આવે છે. કુબેર ભવન અને નર્મદા ભવન જર્જરિત થતાં તેને શિફ્ટ કરાયા છે, પરંતુ રાવપુરા સ્થિત ઓફિસો હજુ પણ ધમધમી રહી છે. ત્યારે અહીં રોજ આવતા અરજદારો પણ કહી રહ્યા છે કે તેમને પોતાનું કામ કરાવવા માટે અહીં આવતા પણ ડર લાગે છે. બિલ્ડિંગની હાલત બહુ જ ખરાબ છે. લાઈક આ સેકન્ડ ટાઈમ અમે લોકો આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ પણ આવ્યા હતા, સેમ જ છે. લાઈક કંઈ ઇમ્પ્રુવમેન્ટ છે નહીં. અમે લોકો આવીએ છીએ, આવી બિલ્ડિંગ છે, વરસાદના ટાઈમે કે પડે વડે કોઈને વાગી જાય તો અઘરું છે એમ. આ તો દેખાય છે આપણને કે ભાઈ પોપડા ખુલી ગયા છે. તમે અહીંયા બેઠા છો તો ડર લાગે છે? બીક તો લાગે ને, કોઈ પડે વડે માથું તૂટી જાય તો અમે તો બહાર જ બેસી જાય. ભયના ઓથા હેઠળ કામ કરતા કર્મચારીઓ પણ કહી રહ્યા છે કે આ ઇમારતનું જલ્દીથી જલ્દી રિનોવેશન થવું જોઈએ. જૂનાગઢ મનપાના કોંગ્રેસ કોર્પોરેટરનું સભ્યપદ રદ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનુસૂચિત આદિજાતિ બેઠક માટે સોનલબેન રાડાએ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને આ બેઠક પરથી ચૂંટાયા હતા. તેમનું આદિજાતિ પ્રમાણપત્ર જાન્યુઆરી 2016માં જૂનાગઢ શહેરમાંથી કઢાવવામાં આવ્યું હતું. નિયમ મુજબ આ પ્રમાણપત્ર ખરાઈ માટે એપ્રિલ 2025માં ગાંધીનગરની વિશ્લેષણ સમિતિને મોકલવામાં આવ્યું હતું. 23 સપ્ટેમ્બર 2025ના રોજ વિશ્લેષણ સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો, જેમાં સોનલબેન રાડાનું આદિજાતિ પ્રમાણપત્ર રદ જાહેર કરવામાં આવ્યું. આ રિપોર્ટ કલેક્ટર કચેરી મારફતે મળતા જ મનપા કમિશનરે તાત્કાલિક અસરથી સોનલબેન રાડાનું સભ્યપદ રદ કર્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો કે વિપક્ષના નેતા ભાજપમાં ન જોડાતા તેમની સામે દબાણ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જર્જરિત ઇમારતો દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. વડોદરા મહાનગરપાલિકાએ આવી 11000 જર્જરિત મકાનોને નોટિસ આપી. વેરાવળમાં જર્જરિત 3 માળની રહેણાંક ઇમારત અચાનક ધરાશાયી થતાં 3 નિર્દોષોના જીવ ગયા છે. ત્યારે ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ વિવિધ શહેરોનું પ્રશાસન હવે જાગ્યું છે. વડોદરામાં 11000થી વધુ જર્જરિત મિલકતો આવેલી છે, જેમાં સરકારી ઇમારતોનો પણ સમાવેશ થાય છે. ત્યારે મનપાએ પૂર્વ વિસ્તારમાં 1685 સહિત 11000 મિલકતોને નોટિસ ફટકારી છે. લગભગ 11478 જેટલી મિલકતોને આઈડેન્ટિફાઈ કરીને નોટિસ આપવામાં આવેલી છે. તે પૈકી 4 જણની મળીને ખાનગી મિલકતોની વાત કરીએ તો 1685 જેટલી મિલકતો છે, જેમાંથી 258 જેટલી ઉતારી લેવામાં આવી છે.
68 જેટલી મિલકતોને નિર્ભય કરવામાં આવેલી છે અને 240 મિલકતોના પાણી કનેક્શન કાપવામાં આવેલા છે. મનપાએ પણ આવી ઇમારતોને માત્ર નોટિસ ફટકારી સંતોષ માન્યો છે, ત્યારે લોકોની માંગણી છે કે તેને ઉતારી લેવામાં આવે. ગિરનાર પર્વત પર આસ્થાની પુનઃસ્થાપના કરવામાં આવી. ગોરક્ષનાથ શિખરમાં નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સમગ્ર ગુજરાત અને દેશભરના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર ગઈકાલે રાત્રે ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં તોડફોડ કરાઈ હતી. અસામાજિક તત્વોએ મંદિરમાં રહેલી ગુરુ ગોરક્ષનાથની મૂર્તિને ઉખાડીને ખીણમાં ફેંકી દીધી હતી, જેના કારણે ભાવિકોની આસ્થાને ઊંડી ઠેસ પહોંચી અને સાધુ સંતો અને ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારે આજે ધાર્મિક ભાવનાઓની પુનઃસ્થાપના કરવામાં આવે છે. 5500 પગથિયે આવેલા ગુરુ ગોરક્ષનાથ મંદિરમાં અસામાજિક તત્વોએ મૂર્તિ તોડ્યા બાદ જિલ્લા કલેક્ટર SP સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સાધુ સંતોની હાજરીમાં ગુરુ ગોરક્ષનાથની નવી મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધીની કાર્યવાહીમાં 17 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા, તો બીજી તરફ 10 જેટલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી. બનાસકાંઠાના વિવિધ તાલુકાઓમાં મેઘરાજનું આગમન. થરાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં. બનાસકાંઠાના ઓગળ પંથક સહિત કાંકરેજના, સિહોરી અને આસપાસના આકોલી, થરા, ઉમરી અને રતનપુરા ગામોમાં આજે સારો વરસાદ પડ્યો છે. તો સાથે જ વાવ થરાદના થરાદ શહેરમાં સામાન્ય વરસાદને કારણે જ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આશાપુરા સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ફોરલેન હાઈવે પર ભરાયેલું પાણી સોસાયટીમાં ઘૂસતા લોકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા નાગરિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. થરાદમાં વરસાદી ઝાપટા પડતા ખેતી કરતા ખેડૂતો માટે ચિંતા વધી છે. મગફળી, બાજરી અને જુવારના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, તો વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકીની સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.